ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથીના ગોટા. અપ્પે પેનમાં બનાવશું તો ઓછા તેલમાં બને એ રીતના એમ. તો એના સારું આપણે આ મેથી લીધી છે. તો 250 ગ્રામ જેટલી મેથી આપણે ધોઈને આ રીતે સાફ કરીને લીધી છે. અને થોડાક લીલા ધાણા લીધા છે અને લીલું લસણ. તો અત્યારે લસણની સિઝન છે તો લીલું લસણ થોડુંક આપણે નાખશું. અને લીલા મરચાં, તો 3 થી 4 લીલા મરચાં આપણે લીધા છે. ને બીજું મસાલામાં આપણે આ લીધા છે થોડાક આખા ધાણા, વરિયાળી અને આખા મરી, અને થોડાક મીઠા સોડા જો હે, લીંબુ અડધું લીધું, થોડીક હિંગ નાખશું અને થોડીક આપણે એમાં સૂજી નાખશું 2 ચમચી જેટલી. અને બેસન, ચણાનો લોટ આપણે લીધો 1.5 કપ જેટલો, મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આ મસાલા છે એને આપણે થોડાક અધકચરા વાટવાના છે. તો આમાં આપણે વાટી લેવું. એકદમ ઝીણો નથી ભૂકો કરવો, પણ થોડાક એમાં દરદરા. તો આ રીતે વાટી લેવું આપણે. તો આને આપણે આ રીતે અધકચરા વાટવાના છે એમ. એકદમ મસ્ત સુગંધ આવે છે આની, અને ટેસ્ટય સારો આવે છે એને લીધે એમ. તો હવે મરચાં, તો મરચાંની આપણે સુધારી લેવું મીડિયમ. આ રીતના કરીને આ રીતે મીડિયમ સુધારી લેવું. બહુ ઝીણા નહીં, બહુ જાડા નહીં, એ રીતના એમ. તમે ચીલી કટરમાંય કાઢી શકો, એમાં થોડાક વધારે ઝીણા થઈ જાય. આ થોડુંક મરચું ખાવામાં આવે તો સારું લાગે એમ. તો આને આ રીતે સુધારી લેવું. મરચાં આપણે આ રીતે સુધારી લીધા. તો હવે આપણે બનાવશું ખીરું એનું. તો આમાં આપણે મેથી લઈ લેવું. જરૂર પ્રમાણે લેવાની એમ. જરૂર પડશે તો નાખશું, એટલે અત્યારે લઈ લઈ. ઓછી લાગે તો નાખવાની એમ, કેમ કે આપણે ધાણા ને લસણ ને બધું નાખીએ છીએ, એટલે થોડીક ઓછી હોય તો હાલે. મેથી, લીલા ધાણા થોડાક. તો આ બધું આપણે ધોઈને લીધું છે એમ. અને લીલું લસણ, ને લીલા મરચાં. હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો એ વરિયાળી, ધાણા અને તીખા કાળા મરી અને હિંગ. હવે આમાં સૂજી નાખી દેવું અને ચણાનો લોટ, અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તો થોડીક સૂજી નાખીને તો અસલ આમ કુરકુરા થાય એમ. મીઠું સ્વાદ પ્રમાણે. હવે છે ને પહેલાં આ બધું આપણે મિક્સ કરી લેવું હાથેથી, એટલે મેથીને બધું સરખું મિક્સ થઈ જાય એમ. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું. હાથથી કરીએ એટલે આ મેથી એકદમ ઝીણી થઈ જાય. આપણે હાથથી એકદમ ક્રશ કરીને આ રીતે કરીએ એટલે એમ. હવે થોડું થોડું પાણી નાખશું આ રીતે હાથમાં લઈને. ઓકે, હમણાં આપું હો. હા, એમાં આપું. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. તો હવે આપણે મેથી જરૂર નહીં પડે, એટલે મેથી ઘણી થઈ જાય. આ રીતનું જોઈએ આપણે. પછી લીંબુને નાખશું, એટલે થોડુંક પાણી ત્યારે નાખશું એમ. મેથી, લસણ ને સરસ એકદમ, લીલા લસણનો એકદમ સારો સ્વાદ આવશે.
થોડુંક તેલ પાણી નાખશું એટલે થોડું થોડું નાખવાનું. એ ક્યારે જાજુ નાખી તો ઢીલું થઈ જાય એમ. તો આ રીતનું આપણે બનાવવાનું. તો હવે આપણે આમાં નાખી દઈએ હું આ મીઠા સોડા અને લીંબુ. હવે મિક્સ કરી લેવાનું. તો આ રીતે મિક્સ કરી લીધું છે આપણે. હવે આપણે આ પેન લીધી છે. ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. થોડું થોડું આ રીતે થોડું ગરમ થવા દેવાનું. આને આપણે થોડીક વાર ગરમ કરી લીધું. તો હવે એમાં આપણે ચમચી લઈ અને ભરીને મૂકશું એમાં આ રીતે. તો આટલું મૂકવાનું એમ. આ રીતે હાથથી મૂકી શકો તમે. જે રીતે આપણે ભજીયાને બનાવતા હોય એ રીતે તમે હાથથી મૂકી શકો એમ. તો 2 ઘાણવા થાય આટલામાં આપણે. હવે ને નીચેની બાજુએ પાકવા દે હું પછી ફેરવશું. હવે આને વચ્ચેનું પાકતા વાર ન લાગે. એ જલ્દી પાકી જાય. ડાયરેક્ટ એમાં હીટ લાગે એટલે એને આપણે ચેક કરી લેવાનું આ રીતે. પછી ફેરવી લેવાનું. બીજી બાજુ પકાવી લેવાનું. જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું. તો આને હજી થોડીક વાર લાગશે. તો બધા એ રીતે ફેરવીને પકાવી લેવું. આને આપણે આ રીતે પકાવી લીધા છે. તો વચ્ચેવાળા તેલ હવે કાઢી લેવું આપણે, કેમ કે એ તરત થઈ જતા હોય આ રીતના. એકદમ ઓછા તેલમાં બની જાય છે. બે થી 3 ચમચી તેલ હશે ને તો તમારે બધાય બની જાય એટલામાં એમ. જો એમાંય તેલ હજી છે જ. તો આમાં પછી થોડુંક જ તેલ નાખીને આપણે બીજા મૂકી શકીએ એમ. બીજો આપણે આ રીતે બનાવી લઈએ.
તો બધાય આપણે ઉતારી લીધા છે. તો આને તમે કોઈ પણ ચટણી હારે ખાઈ શકો. ખજૂર આંબલીની ચટણી હોય કે પછી કેચપ હારે ખાઈ શકો કે ચા હારે ખાઈ શકો. ચા ભેગાય ગરમા ગરમ ભજીયા આ રીતે ખાવાની મજા આવે એમ. તો રોંઢે એવું લાગે ભૂખ લાગી છે તો આ રીતે આપણે બનાવી શકીએ એમ. એકદમ મસ્ત થઈ જાય છે અને ઓછા તેલવાળા એમ. એકદમ સરસ ફૂલીને સરસ થઈ ગયા છે અંદરથી એકદમ. તો આ ખાઈ તો કોઈને ખબર નહીં પડે કે આપણે આ તરીને નથી બનાવ્યા એમ. ટેસ્ટમાં કાંઈ ફેર નહીં પડે એમ. તો તૈયાર છે આપણા મેથીના ગોટા અપ્પે પેનમાં એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેથીના ગોટા અપ્પે પેનમાં.